તમે ઓફિસ નથી ગયા હજુ? અરે હા, ઓફિસે જવું જ છે પણ જરા ડોક્યુમેન્ટ ચેક કરવાના હતા, એના માટે થઈને લેટ થયું. ઠીક છે. બધું કામ પતી ગયું? તું ફ્રી થઈ ગઈ? હા, પતી ગયું ક્યારનું. તમને તો ખબર છે ને, આજે હું વહેલા 5 વાગે જાગી હતી, બધું કામ પતાવી દીધું. અરે વાહ, સરસ. હા, અને સારું કહેવાય ને, ફ્રી થઈને તને લાગ્યું કે ચાલ ને બે ઘડી હસબન્ડ પાસે જાઉં, એની સાથે થોડી વાતો કરું, એવું જ ને? હા, મેં જોયું તો તમે બેઠા હતા એટલે હું આવી. હા, સારું કર્યું મેડમ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને જોયા, અમારી પાસે આવ્યા, બેઠા અને વાત કરવાની કોશિશ પણ કરી. શું બોલો છો તમે? કાંઈ પણ. હા, અને મારે થોડું ઓફિસનું કામ છે એટલા માટે લેટ થશે. હા મમ્મી, બોલો ને, કઈ કામ હતું? બેસવા દેશો તમે અહીંયા મને? આ ઘરના બધા કામ એમને એમ પડ્યા છે અંદર, કોણ કરશે? કામ પડ્યા છે? મમ્મી, પણ હું બધા કામ પતાવીને પછી અહીંયા બેઠી હતી. હા, તો એનો મતલબ એવો તો નથી ને કે હું ખોટું બોલું છું. હું અંદરથી જાઉં છું, બધા જ કામ રસોડામાં એમને એમ પડ્યા છે, કોઈ કામ થયું નથી. અહીંયા બેસીને ચોવટ કરે છે. સિયા, તું ખોટું બોલી? ના હતી, હું તો બધા કામ પતાવીને આવી હતી. એક કામ કર, ચલ મારી સાથે ને તું જ જોઈ લે તારી જાતે, તને એમ કે હું ખોટું બોલું છું. ના મમ્મી, એ એવું નથી કહેતી કે તમે ખોટું બોલો છો. જુઓ સિયા, કઈ નહીં મમ્મી, એ બધું કામ પતાવી દેશે. ક્યારે પતાવશે બેટા? હા, એમેય સવારમાં થોડા ઘણા કામ હોય છે, બપોરની રસોઈ, રાતની રસોઈ તો બને ત્યાં સુધી હું જ બનાવી નાખું છું. થોડા ઘણા કામ હોય એ તો પતાવવા જ પડે ને એને. હા હા, હું કામ પતાવીને જ આવી હતી. મમ્મીને બસ ઝઘડો કરવાનું કારણ જોઈએ, ગમે તે, રોજ જે સવારમાં શરૂ થઈ જાય. જોઈ લીધું ને? આ તારી બાયડી તારી નજરની સામે મારું અપમાન કરે છે, આટલા ઊંચા અવાજે બોલે છે, તો તારા ગયા પછી શું નહીં કરતી હોય? હા સિયા, તું પણ ગુસ્સો ના કરને, શાંતિથી વાત કરને. તો મમ્મીને પણ શાંતિથી વાત કરવી જોઈએ ને? નહીં થાય મારાથી શાંતિથી વાત, કારણ કે હું આ ઘરની વડીલ છું. અને તારી સાસુ અને વહુમાં કેટલો તફાવત હોય ને એ એક વખત તારી મમ્મીને પૂછી લેજે. હા તો મમ્મી, હું પણ આ ઘરની વહુ છું, નહીં કે નોકર. જોયું ને? એટલે મેઇન પ્રોબ્લેમ એને કામ કરવાથી છે, અને તારી પાસે આવીને એ મીઠી મીઠી વાતો કરે છે. બધું કામ પતી ગયું છે, ટિફિન શું કંટોલા. અરે પણ તમે લોકો વાતને વધારો છો શું કામ? કોણ વધારે છે વાતને? શરૂઆત કોણે કરી? લે સાંભળ, તારું એ નથી હાલતું એની પાસે, અને તું મને કહે છે કે હું વાતને વધારું છું. અરે મમ્મી, એ કામની બાબતને લઈને તમે શું કામ બોલો છો? એ કરશે બધું કામ. તો ખબર જ છે કે કામ બધું મારે જ કરવાનું છે, તો પણ સંભળાવ્યા જ કરે મને. હવે સિયા, તું પણ કઈ ન બોલે તો વધારે સારું છે. અત્યાર સુધી ચૂપ રહી હતી ને એટલે જ મમ્મીને ફાવી ગયું છે. બોલો લો, આટલો મોટો જીબડો છે એમ છતાં અત્યાર સુધી ચૂપ હતી. તારા વર સામે સારું બનવાની કોશિશ ના કર. તું કેવી છે ને એ બધાય તને ઓળખે છે. હા, સારું બનવાની કોશિશ નથી કરતી, ઓળખે જ છે મને બધા કે હું કેવી છું એ. આ સવિતા માસીના ઘરે 2 વહુઓ છે, સવારે 5 વાગે જાગે છે અને રાત્રે 12 વાગે સૂવે છે, પણ એના ઘરમાંથી કોઈ દી અવાજ નથી આવ્યો. અને આપણા આ મેડમ આપણા ઘરના 3 સભ્યોનું કામ કરવું પડે છે, 4 સભ્યોનું કામ કરવું પડે છે, તેને બળ પડે છે. હા તો સવિતા માસી છે ને એની બંને વહુને દીકરીની જેમ રાખે છે. હા, કોઈ દિવસ સૂતી પણ નથી જગાડી. એટલે તારો મતલબ એમ કે એને જગાડવાની તો આ વાત જ નથી આવતી ને? 5 વાગે જાગી જાય છે, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું તને સૂતી ના ઉઠાડું એમ? આ તારા પપ્પાનું ઘર નથી, આ તારું સાસરું છે. મને ખબર છે મમ્મી કે મારું સાસરું છે, અને હું પણ 5 વાગે જાગી જ જાઉં છું. એવું નથી બન્યું કે તમારે મને જગાડવા આવવી પડી. શું કામ આવું? હા, શું કામ આવું તને જગાડવા? બસ હવે આ સવારમાં તમે લોકો ઝઘડો બંધ કરશો? વાતમાં કઈ લેવાનું નથી અને તમે લોકો ઝઘડો કરો છો. જુઓ, મારે ઓફિસ માટે લેટ થાય છે, અને તમે લોકો પ્લીઝ ઘરમાં આવી રીતે ઝઘડો ન કરો. મમ્મી, તમે પણ સમજો ને સિયા, તું પણ સમજ. તું મને જ કે
કોઈ એકની વાત નથી કરતો, કંઈ પણ કહેવાતું નથી ઘરમાં કોઈને. કંઈ કહેવા જાવ એટલે ખોટું લાગી જાય છે. સિયા, ખાઈ લે. ધીમે ધીમે ચાલ ને. તમે જોઈને ચાલો ને મમ્મી. સોરી. હા, શું થયું? કેમ આમ જાવ છો? કઈ નહીં, આ ઘરના મેડમ તમારા ભાભી. મમ્મી, અત્યારે ભાભીનું નામ નહીં. મારો મૂડ સારો છે ને, મારે મૂડ નથી બગાડવો. તું આટલી બધી ખુશ કેમ છે? કઈ જીતી ગઈ કે શું? ના આવે, રોનક લેવા આવે છે મને. અમે લોકો બહાર જઈએ છીએ. અચ્છા, અત્યારે આવે છે? હા, એટલે જ તમને કહું છું, તમારું મૂડ અને તમારું ફેસ છે ને એ થોડું સ્માઇલી કરી નાખો. મારે તો સ્માઇલી જ ફેસ રાખવો છે, પણ હવે આ ખબર નહીં કયા કયા ચોકડિયાની બહુ ભટકાઈ ગઈ છે ને. વાતે વાતે ઝઘડો ઝઘડો ને ઝઘડો. અરે આદિની સામે કેવું બોલતી હતી, જેમ ફાવે એમ. મમ્મી, હા ભાભીને તો છે ને, એક મિનિટ, ક્યાં છે ભાભી? હું અત્યારે જઈને વાત કરું છું એમની સાથે. હશે, ઘરમાં જ હશે, તું જોઈ લે તારા હિસાબે. ઠીક છે, ઊભા રહ્યો. એક મિનિટ પણ, ક્યાં જવું છે તારે હવે અત્યારે? ભાભીને સમજાવવા. અરે શું કામ તારે એને સમજાવવા જવી છે? હમણાં 2 મિનિટ પહેલા તે મને એવું કીધું કે તમારો મૂડ સારો કરો, મને રોનક લેવા માટે આવે છે. હવે તું તારો મૂડ ખરાબ કરીશ તો શું કરું મમ્મી? હા, રોનક આવે છે ને એની સામે મારે બતાવવું નથી કે આપણા ઘરમાં છે ને મહાભારત ચાલી રહી છે. જે થયો છું, તું શાંત થઈ જા. તારે રોનક સાથે જવાનું છે ને? હા. આ બધી વસ્તુને ભૂલી જા, આપણે એને પછી જોઈ લેશું. આ ઘરની મહારાણી બનવાનું એના મનમાં જે સપનું છે ને, એ સપનું જ વેર વિખેર કરી દેવું છે. આ ઘરની નોકરાણી બનાવીને રાખીશ, જોઈ લેજે તું પણ. મમ્મી, અને તમારું સપનું છે ને એ પણ સપનું જ રહેવાનું છે. તમને શું લાગે છે આ ભાભીને તમે જેમ નચાવશો એમ નાચશે એમ? એને છે ને મોઢા પર જવાબ દેતા આવડે છે, કોઈનું સારતા તો છે નહીં. સાચી વાત છે, એના મમ્મી પપ્પા તો કેટલા સારા માણસ છે, અને હા જોઈ લે, એક નંબરની નપાવટ. સારા માણસ? મને તો એ પણ નથી સારા લાગતા. એના પપ્પાને જોયા છે, જોઈએ એને તો એમ થાય કે આ બધું ભાભીને શીખવાડવાળા છે ને એ જ છે. હવે તો આમાં કોણ કઈ રમત રમે છે એ જ નથી સમજાતું. સમય જશે ને ત્યારે બધું સમજાઈ જશે. અત્યારે તું ચિંતા નહીં કરતી, વ્યવસ્થિત રીતના તું રોનક સાથે જા. હા, મારે તો જવું છે, પણ પ્રોબ્લેમ એ વાતનો છે કે રોનક ઘરે મને લેવા આવશે, અને ઘરે લેવા આવશે ને એટલે બધાને જ મળશે. ભલે મળે, તું ચિંતા નહીં કર, હું બધું જ સાચવી લઈશ. હા, અને હવે મને આમ કીધી હતી ને, હવે તું હસ. હા ઠીક છે, હું એકવાર રોનક સાથે ફોન પર વાત કરી લઉં, તમે ભાભીને સમજાવી દેજો. કઈ નાસ્તો કે કઈ મંગાવવું છે એની માટે? ના ના મમ્મી, અમે બહાર જ જવાના છીએ. કઈ જગ્યાએ બહાર જવાનું છે? હવે એ તો સરપ્રાઈઝ છે, કીધું નથી મને. ખાલી ફોન આવ્યો તો સાહેબનો કે મને ઘરે લેવા આવે છે. અચ્છા બેટા, તારી અને રોનક વચ્ચે બધું બરાબર તો ચાલે છે ને? હા મમ્મી, હું થોડી ભાભી જેવી છું કે વાતે ને વાતે બધાની સાથે ઝઘડો કર્યા કરું. મારી દીકરી ઉપર મને પૂરો ભરોસો છે, એનામાં આવા અવગુણ તો નથી જ. હા મમ્મી, મારામાં તમારા સંસ્કાર આવ્યા છે, એટલે કોને ક્યાં કેવો જવાબ આપવો ને એ મને સારી રીતે ખબર છે. ઠીક છે, તું રોનકને ફોન કરી દે, હું થોડું ઘણું તૈયાર કરું. ચાલ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. હા, કેમ છો? બસ મજામાં. કેમ છો તમે? બસ મજામાં. દામિની બેન, મમ્મી, અહીં આવજો ને. રોનક, હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. ઘરે બધા મજામાં છે ને? બધા મજામાં. તમારો અવાજ બેસેલો લાગે છે. હવે આ ઉંમર થઈ, થોડું ઘણું તો રહેવાનું જ ને. ચાલ ખબર તો પડી. હા રોનક, આપણે ક્યાં જવાનું છે? પહેલા તો શોપિંગ કરવા જવાનું છે, અને પછી જ્યાં તમે કહો ત્યાં. બોલો, આટલી ગમતી વાતમાં સરપ્રાઈઝ રાખ્યું. ભાભી, તમારે રસોડામાં કઈ કામ છે? ના, કામ હા છે ને. એક કામ કર, ચા મૂકી દે. જા. જા. હા.
આ ગામડે બધા મજામાં છે ને? બધા આ મજામાં પેલી છે. જમીન લીધી હતી એના ભાવ વધ્યા કે નહીં? ચાલે છે હજી વાતો, પણ એટલા બધા નથી વધ્યા. પપ્પા કહે છે કે હમણાં રહેવા દઈએ. પપ્પાએ તમને યાદી આપી છે. અચ્છા, એમ નહીં, મારા જય શ્રી કૃષ્ણ કહેજો. પાક્કું. હા મમ્મી, તમે શું અત્યારે જમીનની વાત લઈને બેસી ગયા? કોઈ બીજી વાત કરો ને. એમ પણ થોડી વારમાં અમારે નીકળવું છે. હા તો આપણે શેર બજારની વાતો કરીએ, ચાલો ને. નહીં પ્લીઝ, શેર બજાર. એ વાત બી સાચી છે. રોનક, હમ આ તમે અચાનક બહાર જવાનું કેમ નક્કી કર્યું? આઈ મીન શોપિંગનું. અચાનક મન થયું તો અચાનક નક્કી કર્યું. હવે લગ્નની તારીખ નજીક આવે છે તો તૈયારી તો કરવી પડશે ને. પપ્પા દરરોજ મને ટોકે છે, મને કે હવે તો ખરીદી ચાલુ કર, પણ હું કામમાંથી ફ્રી જ નહોતો થતો. સાચી વાત છે, કામમાંથી થોડા ફ્રી થાય. મારા માટે તો ટાઈમ નથી ને, શેર બજારમાં એટલો ટાઈમ આપવાનો હોય. એવું ના હોય બેટા. હા તો હવે એવું છે કે હા, કામમાં ને કામમાં માણસને થોડો કામને સમય આપવો પડે, થોડો સંબંધોને સમય આપવો પડે, તો જ ગાડું ચાલે. હવે તને ટાઈમ આપે ને કામને ટાઈમ ન આપે તો તમારું ઘર કેવી રીતે ચાલે? મમ્મી, શેર બજાર રાત્રે બંધ થઈ જાય એટલી તો નોલેજ મને પણ છે. રાત્રે ફોરેક્સ માર્કેટ ચાલુ હોય, કોમોડિટી ચાલુ હોય, મમ્મી સમજાવો આને કઈ. અરે તું એને કઈ નહીં કહેતી, એ તને કોઈ બાબતે પહોંચવા નહીં દે. સાચી વાત છે. પણ મમ્મી, પૈસા કોના માટે કમાઉં છું? છેલ્લે તો એને જ વાપરવાના છે ને. અરે વાહ, ચલો મારા માટે પૈસા કમાવો છો ને, આજે તો છે ને બધા પૈસા ઉડાડી દઈએ. શોપિંગ કરવા જાવું છે ને. અરે પણ હજી આવવા તો તે, હજી તો ઇન્વેસ્ટ કર્યા છે, જમીન વેચાણી નથી. મમ્મી આ જમીન વેચાવીને જ રહેશે એવું લાગે છે. વેચવી પડે, મારા માટે જ કરું છું ને બધું. સાંભળો, હું એમ કહું છું કે તમારા પપ્પાને ને કહેજો કે યાદી આપી છે તો સાથે સાથે બેસવા પણ આવે. એમણે તો લગ્નની તારીખ નક્કી શું થઈ એ તો એમના કામમાં જ પડી ગયા છે. વાડી બુકિંગ કરાવવાનું, આ કરાવવાનું, તે કરાવવાનું. એમને કહે શાંતિથી જે થાય એ કરો, આપણે સાથે મળીને કરીએ, ચિંતા ખોટી ના કરે. એ તો હું કહી દઈશ, પણ તમે આવો ને, તમે પણ આવી જાઓ ને. આદિભાઈ ક્યાં છે? આદિભાઈ દેખાતા નથી. ભાઈ તો ઓફિસ ચાલ્યા ગયા. અચ્છા હા. મમ્મી, મને લાગતું નથી કે ચા અત્યારે આવશે. અમે લોકો બાર કેન્ટીનમાં જમી લઈશું. હા, બહાર તો પી શકાય, પણ ઘરની ચાની મજા અલગ હોય. અને ચાનું નામ લીધું છે તો હા હા, એવું કરો, પીને જ જાઓ ને, આવતી જશે. નહીં, ચાલો ને, આપણે લેટ થાય છે ને, પછી શોપિંગ કરવા જવું છે ને, બધી દુકાન બંધ થઈ જશે. ચાલો 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 ફટાફટ. મમ્મી, અમે જઈએ. ચલો. આ મારી એક વાત નથી સાંભળતી મમ્મી. ચલો મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સંભાળીને કૃષ્ણ. નીકળજો. હા, આવજો. ખરેખર બંને સરખા છે. ચા તો પીતા જાઓ. હવે તું જ પી લેજે. ચા બનાવતા આટલી વાર લાગે? કોઈ મહેમાન આવે તો એટલી તને બુદ્ધિ નથી ચાલતી કે વહેલે તકે ચા આપી, એ લોકોને શોપિંગ માટે જવાનું હતું, બહાર જવાનું હતું. ખરેખર તારાથી હું એકદમ કંટાળી ગઈ છું. પીજા જા તું. ચા બનાવતા એટલી તો વાર લાગે ને. હા, તારી સાથે છે ને શોપિંગ કરવા મારે આવવું જ નથી. બોલો. એક વસ્તુ પસંદ નથી કરી. હા, તો એક કામ કરજો, પેલી પાયલ હતી ને તમારી કોઈ ફ્રેન્ડ, એની સાથે શોપિંગ કરવા જજો. બસ હા, હવે એ બધી જૂની વાત થઈ ગઈ. હવે એ છેડવાની જરૂર નથી. તને તો છે ને કઈ વાત જ નહીં કરવાની. અત્યારની જે છે ને મારી ગર્લફ્રેન્ડ, એની તો હું તને વાત જ નહીં. હા, મારી સિવાય પણ એક ગર્લફ્રેન્ડ રાખીને બેઠા છો. કોણ છે એ? હા, નામ તો યાદ નથી. બની જશે એટલે તને નામ કહી દઈશ પૂછીને. બની જશે. ગર્લફ્રેન્ડ છે. કેટલી ગર્લફ્રેન્ડ બનાવી છે તમારે? સોરી, પણ યાદ નથી હવે. પણ ટાર્ગેટ શું? નક્કી નથી કર્યો. મારે બોલવું જ નથી તમારી સાથે. હું ખોટી છે ને આજે તમારી સાથે અહીં બહાર આવી ગઈ. સોરી હવે. હા, એટલે મને થયું કેવું પડશે કે મને મનાવો, પણ એટલી બુદ્ધિ તો ચાલી. બાબા, તારા સિવાય કોઈ નથી. પેલા હતી 20-25, પણ અત્યારે કોઈ. મજાક કરું છું યાર, આજ તો કોઈ નથી. શ્યોર. બહુ સારું. ભરોસો નથી મારા પર. છે હવે. લાગતું તો નથી. ભરોસો હોત ને તો જ આ મેરેજની વાત થઈ હોત. બાકી તો મારે પણ બોયફ્રેન્ડ હતો ને, એની સાથે જ લગ્ન ના કરી લો. કોણ કોણ કોણ? મેં તને બધું કહી દીધું ને, હવે તું પણ કે. નામ બોલ. કહું છું. હા હા. એનું નામ છે ને રોનક છે. હવે અહીંયા બેસવાનું છે કે મને થોડીક ભૂખ લાગી છે તો મને ખાવા મળશે. હું તો અહીંયા બેઠો છું, તારે ખાવું હોય તો જા. અરે હા, કેવી દાદાગીરી છે. જાઓ, એક કામ કરો ને, સામેથી કોઈ નાસ્તો લઈ આવો ને. સારું, તું બેસ,
હું લઈ આવું. અને તમારો ફોન આપતા જજો, મારે ફોટોસ ક્લિક કરવા છે. હા ચાલ આવું, પછી મારા ફોટો પાડવાના છે. હા. મસ્ત. હા ભાભી અને રોનકનો ફોટો, આ બંને એક સાથે રોનક આવે ને એટલી વાર છે, એ ભાભી સાથે શું કરે છે? સોરી, ત્યાં કઈ જ નથી, નાસ્તો બધું પૂરું થઈ ગયેલું છે. ઇટ્સ ઓકે, પણ આ શું છે? અરે આ તો કઈ નથી. એકચ્યુઅલી હું અને તારા ભાભી કોલેજમાં સાથે હતા, તો એક પ્રોગ્રામમાં મળી ગયા હતા, તો આ ત્યારનો ફોટો છે. એક મિનિટ. હા, કોલેજમાં તમે લોકો સાથે હતા, 6 મહિના આપણી એન્ગેજમેન્ટને થઈ ગયા, તો 6 મહિના સુધી મને કીધું કેમ નહીં? અરે પણ એમાં કહેવાનું શું હતું? કહેવાનું શું હતું? સિરિયસલી તમને એવું નથી લાગતું કે આ વાત તમારે મને કહેવી જોઈએ? અરે પણ અમારી વચ્ચે ફ્રેન્ડશિપ એ નથી. આ તો એક પ્રોગ્રામમાં મળ્યા હતા, તો બધા સેલ્ફી લેતા હતા. આ ત્યારનો ફોટો છે. તો ના, સાચું કહું તો મને લાગ્યું કે હું તને કહીશ તો એ વાત કદાચ આપણને જ ક્યારેક ભવિષ્યમાં નડે, તું કઈ આડોવડું વિચારે, એટલા માટે મેં ન કીધું યાર. હા તો પહેલા ના કીધું એટલે હવે અત્યારે નડી ગઈ ને. અત્યારે અચાનક આ ફોટો મેં જોઈ લીધો અને મને છોડો એ બધી વાત. તમે છે ને મને ના કીધું ને પહેલા, એ બહુ ખોટું કર્યું છે. તમે મારાથી વાત છુપાવી છે. છુપાવવાનો મારો એવો કોઈ ઈરાદો નહોતો, બસ તને કીધું નથી. એનો મતલબ એવો નથી કે છુપા, અને મેં આપણા સારા માટે જ નહોતું કીધું કે ક્યારેક તું ખોટી રીતે કંઈ વિચારે. ને અત્યારે પણ શું થયું, મેં તને કીધું, સોરી, તને ખબર પડી તો તે અત્યારે ઊંધો જ અર્થ કાઢ્યો ને. હા, કાઢ્યો ઊંધો અર્થ. હવે શું કરી લેશો? તો હવે મારો મૂડ ખરાબ થઈ ગયો છે. આ તો કઈ વાંધો નહીં, હું મનાવી લઈશ. ના, કોઈ જરૂર નથી. અરે દામિની, અરે યાર, અરે વાત તો સાંભળ યાર, 1 મિનિટ. નથી બોલવું મારે, કીધું ને. અરે યાર વાત તો સાંભળ દામિની યાર. અરે મારા પગ દુખે છે. નથી સંભળાતું મને. ગાડી ત્યાં પડી છે. ત્યાં છે? અરે યાર સોરી. નથી સાંભળવું, કીધું ને. અરે મજા આવે છે ને મને હેરાન કરવાની? અરે હું હેરાન નથી કરતો, હું તો પ્રેમ કરું છું બેબી. પ્રેમ જોયો? સાંભળ હા? જાને ચોકલેટ્સ મળશે કઈ? સિલ્ક? 2 પછી બીજું બોલ. ચાલશે, ચલો. આખો દિવસ ફોન સિવાય બીજું કઈ કામ છે ખરું? મમ્મી, હજી મેં ફોન હાથમાં લીધો એની 2 મિનિટ પણ નથી થઈ. બોલો, એટલે તું મિનિટ ગણે છે? કેટલી મિનિટે ફોન તે હાથમાં લીધો ને કેટલી મિનિટે મૂક્યો? તમે સંભળાવો છો મને એટલે કહું છું. મારે શાંતિથી 5 મિનિટ બેસવું પણ નહીં. અરે આખી જિંદગી શાંતિથી જ બેઠી છો, હવે તો કામ કર થોડું ઘણું. મમ્મી, સવારની કામ કરું છું, સવારની. હવે કેટલું કામ કરું? ઓહો, 4 જણાનું કામ એટલું બધું આવતું હશે? મને તો આજ જ ખબર પડી. લે, હારું કરત તું છે, નતર મારા ઘરનું હું થાત. હું એમ નથી કહેતી તમે. આ તો તમે બેસવાનું કહો છો ને એટલે કહું છું. તમે કહેતા હોય ને તો કાલથી જોબ પર જતી રહો. ના 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 ના, ઘરના કામ કરો, ન્યાય તમે પોહાવે એમ નથી. શું છે આ બધું? અહીંયા 5 ઘર સુધી તમારા બંનેનો અવાજ સંભળાય છે. શેનો દેકારો છે આ બધું? સંભળાય જ ને, કામ કરવાનો દેકારો છે. કામ મેડમ ને કરવું નથી, અને આમ જો ફોન લઈને બેસી ગયા છે. ભાભી તમને રોજ એક ને એક વાત કીધા કરે છે કે કામ કરો કામ કરો, તો પછી તમે તમારું કામ પતાવીને બેસતા હોય તો? આખો દિવસ કામ તો કરું છું, 5 મિનિટ હું બેઠી હોય એ તમને તરત આંખમાં ખૂંચે છે. આખો દિવસ કામ કરતા હોય ને તો અમને લોકોને તમને બોલવાનો શોખ જ નથી. શું કામ કરું? પણ બધા કામ પતી ગયા છે. એક જીભ ચલાવવાનું ઓછું કરી દે ને તો એ 100 કામથી બરાબર છે, સમજી? મમ્મી, હું અહીંયા શાંતિથી જ બેઠી હતી, તમે શરૂઆત કરી.
પણ હું પણ સાંભળી લઉં ને એમાંથી નથી. એ તો ખબર છે, એ તો ખબર જ છે. જ્યારે આ બધું આ સગાઈ ની બધું નક્કી થયું હતું ને ત્યારે જ આવીને બધા કહેતા હતા હાથ એકનો જીભડો છે, પણ અમે વળી માયના નહીં, કીધું કાંઈ વાંધો નહીં, અહીં આવીને સુધરશે. પણ ના, આ તો અમને બધા કહેતા હતા, મને જ ચોખ્ખી ના પાડતા હતા મારા કાકા કે આદિ સાથે લગ્ન ના કરાવો. એ લોકોનું આ સમાજમાં નામ ખરાબ છે. આ તો પણ હું કેમ તાર કાકાએ આ દીધી? સીધી એ વાત છે ને, અમે લોકોએ તમને ફોર્સ તો નહોતો કર્યો કે અમારા ઘરમાં લગ્ન કરો. અમે નહોતું કીધું ને, તો શા માટે લગ્ન કર્યા? મેં તમારું જોઈને લગ્ન નથી કર્યા, આદિને જોઈને લગ્ન કર્યા છે. અરે તે જ હમણાં કીધું કે આદિનું સમાજમાં નામ નથી, આ ઘરનું સમાજમાં નામ નથી, તો પછી તે આદિ સાથે લગ્ન શું કામ કર્યા? ચોખ્ખું કહી દે ને કે તને કોઈ લઈ નહોતું જાતું. મને તો લઈ જવા વાળા લાટ હતા, આવી નહોતી ખબર કે તમે પણ બોલવામાં કઈ પાછી પાની નહીં રાખતા શું હોય. કામ રાખું? હા, શું કામ રાખું? તારી સાસુ છું, અને જો વહુ ઉઠીને તું આટલું બોલતી હોય તો પછી હું શું કામ પાછી પાની કરું? અને સમાજમાં અમારું નામ નહોતું સારું, તો પછી તમારું નામ ક્યાં સારું છે? અમને પણ છે ને બધા વાવડ મળે જ છે. હા તો સાંભળ્યા કરો, મારે છે ને તમારી જોડે માથાકૂટ કાંઈ કરવી નથી. હું તો આયલી, એના કરતા તો રૂમમાં બેસવું સારું. હા, હવે રૂમમાં જઈને ફોન જો, આપણે ઈ જ કામ છે, બીજું કઈ થોડું કામ છે. મમ્મી, આ ભાભી કેમ આવી રીતે વાત કરે છે? એના બાપાએ એને આજ શીખવાડીને મોકલી છે અહીંયા, એટલે. એ તો ખબર જ છે, પણ આવી રીતે છે ને 5 ઘરમાં સંભળાઈને એવી રીતે વાત ના કરવાની હોય. હવે તો આખી સોસાયટીમાં આપણી વાતો થાય છે કે આપણા ઘરમાંથી રોજે બાંધવાનો અવાજ આવે છે. હા તો બાજે તો અવાજ તો આવવાનો જ છે ને, તને ખબર જ છે આનું કામ ઈ છે. 5 ઘરે ખબર પડવી જોઈએ બસ. હા, મને ખબર છે કે એમનું કામ એ જ છે, બધા આપણી વાતો કરવા જોઈએ. એ બધું છોડ. કેવું રહ્યું તારે? આ બહાર ગઈ હતી શોપિંગ બપિંગ, ક્યાં છે બેગ ને એવું, ક્યાં બધું મૂકીને આવી? હા, એ રોનક કારમાં એમની સાથે લઈ ગયા છે, કાલે આવશે ને ત્યારે લેતા આવશે. ઓકે. હા મમ્મી, ચાલો તમે અંદર બેસો, અહીંયા નથી બેસવું હવે. ચાલો. તારો છે ને આતંકવાદી જેવો ત્રાસ છે, 2 વાગે ને ઓટલે. અરે બોલો, ચાલો હવે, કઈ કહેવાતું નથી કોઈને આ ઘરમાં. ચાલો. પગ દુખે છે, ધીમે ધીમે હોય પણ. હા તો તમારી વહુને કહેજો ને પગ દબાવી દે. આવી ગયો? બેસ મારી સાથે, વાત કરવી છે મારે થોડી. હા પણ પેલા ગુસ્સામાં હજી સવારનો ગુસ્સો ઠંડો નથી પડ્યો. સવારનું તો પતી ગયું છે ને, સવારનું તો પતી ગયું છે, પણ આ તારી બાયડીને મારી સાથે સવાર બપોર સાંજ માથાકૂટ ન કરે તો ચરબી ચડતી જ નથી, બળી જાય છે બિચારીની ચરબી. એમ પણ એનામાં ક્યાં ચરબી છે આટલી બધી? એટલે જ બળી જાય છે, એમ તો કહું છું. બિચારી નથી, તને ખબર નથી આ બિચારી તારી કેટલી ભોમા છે. મમ્મી તમે એના વિશે આવું જ શું કામ વિચારો છો? કારણ કે તું એના માટે બહુ સારું વિચારે છે એટલે બેટા. તારે મારો પક્ષ લેવો જોઈએ, મારી માટે બોલવું જોઈએ, પણ નહીં. તે એક વખત પૂછ્યું કે મમ્મી એને તમને શું કીધું, કઈ બાબતે ઝઘડો થયો, આ તે? મમ્મી તો વાત વધશે. ટૂંકમાં તમે એટલું જ કહી દો ને કે તમને સિયા ગમતી નથી. હું માનું છું કે દરેક ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડાઓ હોય, પણ આટલી હદ સુધી જ્યારે જુઓ ત્યારે તમે લોકો કામને લઈને અને એની કોઈ પણ વાતમાં તમે ભૂલ કાઢવામાં કઈ બાકી નથી રાખતા. અચ્છા, વાહ, બાયડીનો ગુલામ થઈ ગયો તું તો. બોલો, દીકરાને તો એમ થવું જોઈએ કે ના, આ ઉંમરે મારી મમ્મી કઈ જ કામ ના કરવી જોઈએ અને બધું કામ મારી બાયડી કરવી જોઈએ, પણ ના, એ વિચારે મારો દીકરો નહીં. હું તમને એવું નથી કહેતો કે તમે કામ કરો, પણ ઘરમાં એક બેન પણ છે અને તમે તમારી દીકરીને પણ 2 કામ ચીંધી જ શકો ને. જો આદિ એ લગ્ન કરીને જતી રહેવાની છે, થોડો ટાઈમ એને અહીંયા શાંતિ લેવા દે, પછી સાસરે જશે, પછી એને કામ કરવાનું જ છે બિચારીને. પણ અહીંયા શીખેલું હશે તો કામ લાગશે ને. આવું તમે સિયાને કહો છો કે તારા બાપના ઘરેથી તું શું શીખીને આવી છે, તો કાલ સવારે એના સાસરિયામાં એ જશે તો ત્યાંથી પણ આવા શબ્દો એને સાંભળવા મળશે, ત્યારે આપણને કેવું લાગશે? હું સિયાની વાત કરું છું અને તું સીધી દામિની ઉપર આવી જાય છે. કેવો ભાઈ છે તું, કેવો દીકરો છે તું, મને એ નથી સમજ પડતી. સોરી, તમને મારી વાતનું કંઈ ખોટું લાગ્યું હોય તો હું એવું નથી કહેતો કે ચાલો સિયાનો વાંક નથી, પણ મમ્મી તમે આ ઘરના વડીલ છો અને આ ઘરને કેવી રીતે ચલાવવું, એને આ ઘરમાં કેવી રીતે રહેવું એ તમે જ શીખવાડી શકો એમ છો. હું કહું કે એના પપ્પા કહે, એનાથી એનામાં કઈ સુધારો નહીં આવે. કેવી વાત કરે છે આદિ તું? હા, સવારમાં તે જોયું ને, એ કેટલા ઊંચા અવાજે વાત કરતી હતી,
એમ છતાંય જો તને મારો વાંક લાગતો હોય, દામિનીનો વાંક લાગતો હોય, તો હું તને એમ કહું છું કે કઈ વાંધો નહીં બેટા, અમારી ભૂલ થઈ ગઈ કે તારી પત્નીને અમારાથી કંઈ પણ કહેવાય ગયું. હો, હું એવું નથી કહેતો મમ્મી. તમે વિચાર તો કરો, આખો દિવસ ઓફિસના કામ કરવાના, સવારમાં જાઓ ત્યારે ઝઘડો શરૂ હોય છે ઘરમાં, અને સાંજે આવું છતાં પણ પૂરો નથી થયો હતો. મારા પર શું વીતતી હશે એ તો વિચાર કરો. હું તમારો પક્ષ લઉં કે એનો પક્ષ લઉં, બંને બાજુ પીસાવ તો હું જ છું ને. વાહ, તું શેનો પીસાય છે? હા, તું તો સવારે જતો રહે છે, સાંજે આવે છે. અરે આખો દિવસ અમે લોકો એની સાથે રહીએ છીએ, લમણા લઈએ છીએ, તો અમને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે. તું પીસાય છે? વાહ બેટા વાહ. મમ્મી, એને થોડો સમય આપો, એના કામના વખાણ કરો, અને પછી એનામાં સુધારો ન આવે ને તો મને કહેજો. બની શકે કે તમે એકવાર પ્રયત્ન તો કરો. તમારા તરફથી તમે પૂરો પ્રયત્ન કરશો ને તો એનામાં જરૂર સુધારો આવશે. તમને એ બોલવાનો મોકો પણ નહીં આપે. આ બધું છે ને ખાલી બોલવામાં જ સારું લાગે, બાકી આ બધું કરવું એ ખૂબ જ અઘરું છે. કારણ કે જ્યારે પરિણામની તમને ખબર હોય ને કે પરિણામ આવવું જ આવવાનું છે, ત્યારે સામેવાળા માણસ પાસેથી તમે કંઈ પણ આશા રાખો ને એ ખોટી છે આદિ. હા, સારું, તમે કહો છો તો હું સિયાને સમજાવીશ, એની સાથે વાત કરીશ અને એને કહીશ કે આજ પછી મમ્મી સામે ક્યારે કંઈ ન બોલતી. માનશે તારું? ટ્રાય કરી જોઈશ. નહીં માને તો બીજો કોઈ રસ્તો અપનાવીશ. એના સિવાય મારી પાસે કઈ રસ્તો તો છે નહીં. જાવે ડાઇનિંગ ટેબલ ઉપર તારું જમવાનું મૂક્યું છે, જમી લે, ભૂખ્યો થયો છે. હા, અને તમે કોઈ ચિંતા નહીં કરતા. હા, જા તું. સાચી વાત છે. આમાંય હું આની ઉપર શું કામ ગુસ્સો કરું છું? બિચારાનો એનો શું વાંક છે? પપ્પા, અરે આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. બેટા હું કેટલાય દિવસથી તારી રાહ જોતો હતો તને મળવાની, પણ સારું કર્યું તું આવી ગઈ. હા પપ્પા, આમ પણ કેટલા દિવસથી તમને મળી નહોતી, તો મને થયું લાવ ને પપ્પા પાસે આંટો મારીને આવું. પણ બેટા એક વાતની ખબર ન પડી, તે કાંઈ નો સમાચાર આપ્યા કે હું આવું છું, અને આમ અચાનક આવવાનું કોઈ કારણ? એ તો તમને મળવાનું મન થયું એટલે. હા હા, પણ લાગે છે કે તારા મનમાં કંઈક વાત હોય અને તું કઈ નથી એકતી. ના ના પપ્પા, એવું કંઈ નથી. તો સારું. એ તો મને થયું પપ્પાના ઘરે ઘણા ટાઈમથી નથી ગઈ, તો લાવને જઈ આવું. પણ પપ્પા, મારે તમને એક વાત કહેવી છે, પણ કહી નથી શકતી. અરે પણ શું વાત છે? હું કામ ગભરાય છે? પપ્પા, મારા સાસુ મને બહુ હેરાન કરે છે. હવે સહન કરવાની હદ પણ પૂરી થઈ ગઈ છે. અરે બેટા, ઘર હોય ને ત્યાં આવું બધું હાલ્યા જ કરે છે. થોડું ઘણું સહન કરીએ ને તો ઘર એમને શાંતિથી હાલ્યા કરે. પપ્પા, પહેલેથી તમે મને આ જ સલાહ આપો છો. અત્યાર સુધી મેં તમારું માન્યું, પણ હવે નહીં. અને અત્યારે પણ હું મારા સાસુને પૂછ્યા વગર આવી છું. જો બસ આ તમારે અત્યારના લોકોનો છે ને આ જ વાંધો, ઘરમાં જરાક કાંઈક થાય એટલે પૂછ્યા વગરના ઘર છોડીને જતા રહ્યો. આ વખતે બહુ મોટી ભૂલ કરી છે બેટા. આમાં શેની મારી ભૂલ પપ્પા? તમને તો ખબર છે ને કે હવે હું મારા સાસુ સાથે બોલવા પણ નથી માંગતી, તો એને પૂછીને શું કામ આવું? હવે તમે બે બોલ્યા હો, એમાં વાક ગમે એનો હોય, પણ તું આ તારી સાસુને પૂછ્યા વગરની આવી છો ને એટલે વાક તો તારો જ નીકળશે. મારો વાંક? હા, તારો જ વાક કહેવાય ને. એ સાસુ છે, માની જગ્યાએ છે, તો વહુને છે ને થોડું ઘણું સહન કરી અને કાંઈ પણ કામ કરવું હોય, ક્યાંક બહાર જવું હોય તો હાહુને પૂછવું એની ફરજ બને છે. પપ્પા, હું કેટલું સહન કરું, કેટલું. અત્યાર સુધી મારા સાસુ કહેતા ને એ બધું કરતી આવી છું. ઘરના કામ પણ હું એકલી કરું છું, બધી જ વસ્તુ. તો પણ એ મારી સાથે આવું કરે છે. હવે માં બનવાનું કહીને સાસુ બનીને ઊભા રહ્યા, તો હું પણ વહુ તો બની જ શકું ને. અત્યાર સુધી હું પણ દીકરી બનીને જ રહી,
પણ મારા સાસુએ મને મજબૂર કરી દીધી વહુ બનવા માટે. પણ બેટા તારી હાહુ પણ એક દિવસ એ ઘરની વહુ બનીને જ આવી છે. એને કેટલું બધું સહન કર્યું છે, બધા પ્રસંગો હારા મોળે હકે દખે ઉજવા છે, ત્યારે એ આજે સાસુ બની છે. તો પછી થોડુંક સહન કરતા શીખ બેટા. સહન પપ્પા, શું તમે એકને એક વાત કરો છો? સહન કરતા શીખ, સહન કરતા શીખ. તમને ખબર છે ને, સહન કરી કરીને જ બધા મારી ઉપર વધારે આવું કરે છે. પહેલેથી સહન કરતી આવી છું ને, એટલે જે લોકોને લાગુ ફાવી ગયું છે. જો પહેલેથી સહન ના કર્યું હોત ને, તો અત્યારે સીધા ચાલતા હોત. તારા વિચારો જ એકદમ ઊંધા છે બેટા. સહન કરવું કોઈ પણની દીકરી હોય, વહુ બનીને સાસરે જાય ને તો એને ઘર કેમ સંભાળવું, ઘરના સભ્યોને કેમ સંભાળવા, એ બધી જવાબદારી બને છે. અને તું અલગ પડવાની વાત કરે છે. હું અલગ પડવાની વાત નથી કરતી પપ્પા. મારે પણ ફેમિલી સાથે રહેવું છે, પણ લોકો જ મજબૂર કરી દે તો અલગ રહેવા જવું પડે. જો બેટા, સાસરીમાં સુખેથી જીવવું હોય ને તો ઘરના સભ્યોના અથવા તારી સાસુના જે વિચારો હોય ને એ વિચારોમાં તારે ભળી જવું પડે, તો જ તમે સુખેથી જિંદગી જીવી શકો. એટલે પપ્પા, એટલે એમ કે અત્યારે આ બધી વાત મૂક અને તું ઘરે પૂછ્યા વગરની આવી છે તો હાલ હું તારી સાથે આવું તારા ઘરે તને મૂકવા. અને તારી સાસુ પૂછે ને તો કહેજે કે મારા પપ્પા મને રસ્તામાં મળ્યા હતા. ચાલ. પણ પપ્પા, પણ કાંઈ નથી કરવું. ચાલ ઊભી થા. ચાલ. મમ્મી, સિયા ક્યાં છે? બહાર ગઈ છે? હા, એ બજારમાં ગઈ છે એના કામથી. અચ્છા, પણ એને મને કઈ વાત ન કરી. તું એની સાથે જ વાત કરી લેજે ને. એ તને પૂછ્યા વગર ગઈ છે ને, મેં તો નથી મોકલી ને. હા, પણ કેમ આવી રીતે જવાબ આપો છો? કારણ કે મને પણ પૂછીને નથી ગઈ એટલા માટે. પણ એ અહીંયા બાર પેલા બાજુવાળા માસી સાથે કંઈક વાત કરતી હતી કે હું બજારમાં જઉં છું, કંઈ લાવવું હોય તો કહો તો સાથે સાથે હું લેતી આવું. ઠીક છે. ઘરમાં બધું બરાબર છે ને? હા હા, બધું બરાબર છે. તો વધારે સારું. તારે ચા નાસ્તો તો બાકી જ હશે ને, કારણ કે હજી તું આવ્યો છે. મેં તને જોયું આમ નીચે દાદર ઉતરતા ને ફ્રેશ થઈને આવ્યો હશે. સી આવે પછી ચા નાસ્તો કરી લેજે. હા, પણ દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને. કેમ છો પપ્પા? મજામાં જ હશો તમે. અચાનક કઈ ફોન નહીં સિયા? હા, હું બજારમાં ગઈ હતી તો પપ્પા મને રસ્તામાં મળી ગયા, તો મેં કીધું ચાલો ઘરે આવો. અરે વાહ, આ તો સારું કહેવાય ને. એ બાને તમે અહીંયા આંટો મારવા માટે તો આવ્યા. અરે સારું ન કહેવાય બેટા, બહુ સારું કહેવાય. અરે મહેમાન તો કોક દીક આપણા ઘરે હોય. સારું કર્યું તમે આવ્યા. હા, અહીંયા એવા આ તમે બોલો છો એમાં કાંઈ ખબર નથી પડતી. તમે માન આપો છો કે અપમાન? અરે માનથી કહું છું, મહેમાન તો ક્યારેક જ આપણા ઘરે આવતા હોય અને તમે આવ્યા તો મને તો વધારે ગમે છે. હવે આમ બેઠી છે શું? ચા લઈ આવું? પપ્પા ચા ક્યાં પીવે છે? તમને ખબર ના હોય તો કહી દો. બાકી મને ખબર પડે છે કે કોઈ મહેમાન આવે તો એના માટે પહેલા ચા બનાવાય. સિયા, હું અહીંયા બેઠો છું અને તારી સાસુ સામે તું આ રીતના શું કામ વાત કરે છો બેટા? થોડીક નમ્રતાથી વાત કર ને. તો પણ શબ્દ તો એના જ હોય. અરે પણ વાત એમ છે કે આ નમ્રતા, આ બધી વસ્તુ તમારે અત્યારે શીખવાડવાની જરૂર નહોતી. તમારા ઘરે હતી ને ત્યારે શીખવાડવાની જરૂર હતી. જો ત્યારે શીખવાડ્યું હોત ને, ખરેખર કહું છું ભૂપતભાઈ, તો તમને ભારે ન પડત. અને અત્યારે તમે બેઠા હોત ને ત્યારે આ તમારી લાડકી દીકરી મારું અપમાન પણ ન કરત. તું શાંતિ રાખ. મમ્મી, મેં તમારું અપમાન નથી કર્યું અને તમે મારા પપ્પાને શીખવાડો છો. હું તારા પપ્પાને નથી શીખવાડતી, હું તારા પપ્પાને એમ કહું છું કે પહેલા જો તારામાં સંસ્કારના ટોપલા ભર્યા હોત ને તો સારું હતું. તો તું આવી રીતે બેફામ તારા બાપની સામે મારું અપમાન ન કરતી હોત. મમ્મી, તમે આ કેવી રીતે વાત કરો છો? તું મને કહે છે તને દેખાતું નથી કે તારી બે બદામની બાયડી એના પપ્પાની સામે મારું અપમાન કરે છે? હા જમાઈ, તમારા મમ્મીની વાત સાચી છે. સિયા,
અપમાનની માથે કઈ શિંગડા ન હોય કે ધોકા મારી તો જ અપમાન ન થાય. આ તારી વાણે કેવી કડવી છે એ તો તું જરાક જો. પપ્પા તમને મારી એકની જ વાણી દેખાય છે, મારા સાસુની વાણી નથી દેખાતી? મને બધી જ ખબર પડે છે કે કોણ હું બોલે છે અને કોણ હું નથી બોલતું. તું આ ઘરની વહુ છો તો વહુ બનીને રહે તો વધારે સારું. એક વાતનો જવાબ આપો ને ભૂપતભાઈ, તમારા ઘરે પણ બે વહુઓ છે ને? હા, તો કોઈ મહેમાન આવે તો તમે ઊભા થઈને ચા બનાવવા જાવ છો કે પછી તમારા દીકરાની વહુ? હા, પણ તમારી વાત સાચી છે. હવે છોકરો છે, હવે તમે એના બોલ્યા હું બહુ નહીં. પપ્પા અમારા ઘરે કોઈ પણ મહેમાન આવે ને ત્યારે હું જ ચા બનાવું છું, નથી કોઈ દિવસ મમ્મી બનાવતા. તું ચા બનાવતી હો ને તો એમાં કોઈ ઉપકાર નથી કરતી. તારી ફરજ બને છે આ ઘરની વહુ તરીકેની. હા, મારી ફરજની મને ખબર જ છે. આ તો મમ્મી તમને કહે છે ને એટલે મેં જવાબ આપ્યો, બાકી મને શોખ નથી. તારી સાસુ મને સંભળાવે છે ને એમાં ભૂલ તારી છે. જો તું આ ઘરમાં સારી રીતે રહેતી હોત ને તો આજે મારા આ શબ્દો સાંભળવાનો વારો ન આવે. ભૂલ એની એ નથી અને ભૂલ મારી એ નથી. સૌથી મોટી ભૂલ તો ભૂપતભાઈ આમ જોવા જઈએ ને તો તમારી જ. પૂછો કેમ? કારણ કે કુમળો છોડ હોય ને એને જેમ વાળો ને એમ એ વળે. પછી એક વટવૃક્ષ બની જાય ને મૂળ સાથેનું, પછી એને વાળવામાં આવે તો ના વળે, ડાળીઓ તૂટી જાય. એ વાત તમારી હાચી છે રાધાબેન, પણ બાપ દીકરીને હંમેશા સારી જ સલાહ આપતો હોય છે, પણ નો સ્વીકારે તો એમાં બાપ પણ શું કરે. અને બીજી વાત, નિરાતે એકલા પડો તો વિચારજો કે તમારી દીકરી તમારી સામે નથી તમારી મર્યાદા રાખતી, નથી મારી રાખતી, તો પછી તમે ન હોવ ત્યારે તો મારી સાથે કેવું એ વર્તન કરતી હશે. છોડો ને આ બધી વાતને હવે. ને સિયા તું અંદર જા ને પપ્પા માટે કોફી બનાવ. હા, રાધાબેન, મારી દીકરી વતી હું તમારી માફી માંગુ છું. ના ના, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. કારણ કે મેં તો એને સંસ્કાર સારા જ આપ્યા છે, પણ કોણ જાણે અહીંયા કેવું વર્તન કરે છે. જવા દો, જે થયું એ ભૂપતભાઈ.